હર્ષ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું અને ખાસ કરીને નવા વર્ષની શુભકામના આપને અને આપની સમગ્ર ટીમને। સૌથી પહેલાં સર શરૂઆત કરીશું જે ફર્સ્ટ તમારા જે પ્રોજેક્ટ્સ કંપનીને સ્પેશિયલી મળ્યા છે, તો ડિટેલ્સ થોડી ફર્સ્ટ પ્રોજેક્ટ સાથે વિલ સ્ટાર્ટ અને કઈ રીતે એક ટાઈમલાઈન તમે આના માટેની જોઈ રહ્યા છો અને એક ફિનાન્શિયલ્સ જે છે એ ક્યારથી અહીંયાથી કિકઅપ થતા આપણને દેખાશે અને સ્પેશિયલી એક્સપેક્ટેડ ROE આ પ્રોજેક્ટ માટે તમે કઈ રીતે એક્સપેક્ટ કરી રહ્યા છો અને થોડી ડિટેલ્સ આના પર। સો અમે લોકોએ 2 પ્રોજેક્ટ જીત્યા છે એન્ડ ઓફ ધ યરમાં અને લગભગ અપ્રોક્સિમેટલી 1000 કરોડથી વધારે એની કોસ્ટ છે અને અમે લોકો જ્યારથી આ પ્રોજેક્ટ ખતમ થશે એના પછી અમારા ટોપલાઇનની અંદર લગભગ 115 કરોડનું એડિશન થશે। લગભગ 2025-2026 પછી 115 કરોડનું એડિશન થશે અમારા PNLમાં અને દેટ વિલ અલાવ અસ ટુ ઇન્ક્રીઝ DPU અને અમારો પ્લાન એ જ છે કે અમે આવી રીતે પ્રોજેક્ટ જીતીએ અને એક્ઝિક્યુટ કરીએ એટલે અમારું DPU ઇન્વેસ્ટર્સ માટે પ્રિડિક્ટેબલી વધે અને આજની તારીખમાં અત્યારે લગભગ અમારો 27,000 કરોડના પ્રોજેક્ટ છે એટલે આ પ્રોજેક્ટ એડિશન થઈને અમારા એસેટ બેઝમાં લગભગ 1000 કરોડનું એડિશન કરશે। ઓકે, તો સર પ્રોજેક્ટ સ્ટાર્ટ ઇમિડિયેટલી થશે કે કઈ રીતે અહીંયાથી એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે, ક્યારે સ્ટાર્ટ થશે? આ પ્રોજેક્ટ 2 વર્ષનું કન્સ્ટ્રક્શન ટાઈમલાઈન છે એટલે 2 વર્ષ પછી PNLમાં શું કહેવાય રેવન્યુ એડ કરવાની શરૂઆત કરશે। ઓકે, અને સર ઓવરઓલ ઓર્ડર બુક વિશે થોડી ડિટેલ્સ લઈએ તમારી પાસેથી, કઈ રીતે અત્યાર સુધીમાં તમે જોઈ રહ્યા છો? એટલે અમારી આ બિઝનેસની અંદર અમે એસેટ ઓનર્સ છીએ એઝ અ યુટિલિટી એટલે અમે ઓર્ડર બુકને વધારે અમારું EBITDA અને એસેટ સાઇઝ એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એકવાર અમે એસેટ અક્વાયર કરી લઈએ એના પછી અમને 35, 40, 50 વર્ષ સુધી એમાંથી કેશ ફ્લો મળતા રહે એટલે પ્રિડિક્ટેબિલિટી ઇઝ ધ ફોકસ। એટલે અમારી પાસે અત્યારે લગભગ 27,000 કરોડનો પ્રોજેક્ટ છે અને આ એડ થઈને લગભગ 28,000 કરોડ થઈ જશે અને 28,000 કરોડનો એસેટ બેઝનું એવરેજ લાઈફ ઓલમોસ્ટ 30 વર્ષ છે એટલે 30 વર્ષ સુધીનું પ્રિડિક્ટેબલ કેશ ફ્લો અમને ઓલરેડી મળે છે એટલે લગભગ અમારું 2700 કરોડનું રેવન્યુ છે, લગભગ 2500 કરોડનું EBITDA એ પ્રિડિક્ટેબલી પ્રિડિક્ટ કરી શકીએ છીએ 2200 થી 2500 કરોડ આગલા 35 વર્ષ માટે એટલે દેટ ઇઝ ધી ઇક્વિવેલન્ટ ઓફ ઓર્ડર બુક। ઓકે, કરેક્ટ સર। સર AUMના ફ્રન્ટ પર ટોટલ AUM જે તમે વાત કરી 27,000 પ્લસ 1,000 જે અત્યારના એડિશન કરીએ તો વિઝિબિલિટી ઓવર 25 ફિનાન્શિયલ 25 અગર જોઈએ આ વર્ષની વાત કરીએ અને નેક્સ્ટ યર કઈ રીતે તમે જોઈ રહ્યા છો આને લઈને? એટલે અમે લોકો આ વર્ષે 2023 કેલેન્ડર યરમાં જ લગભગ 4,000 કરોડનો પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અક્વાયર કરેલા છે વેરિસન્ટ રિન્યુએબલ એનર્જી ટ્રસ્ટ પ્લસ આ 5,000 કરોડનો ગ્રોથ આ વર્ષમાં જ થયેલો છે। અમે લોકો રાહ જોઈએ છીએ સારા પ્રોજેક્ટ આવે અને ઓપોર્ચ્યુનિટી આવે અને એ પ્રમાણે અમે અક્વાયર કરીશું પણ છેલ્લા 5 વર્ષની અંદર આપણે દર વર્ષે ઓન એન એવરેજ 4-5,000 કરોડના પ્રોજેક્ટ અક્વાયર કરેલા છે એટલે અમે હોપ કરીએ છીએ કે 2025-2026માં પણ બીજા 5,000 કરોડના પ્રોજેક્ટ મળે અને અમે અક્વાયર કરી શકીએ। 2023માં અમે લોકોએ લગભગ 1,070 કરોડનું કેપિટલ ઊભું કર્યું પ્રેફરન્સ ઇસ્યુ અને QIP થી એનાથી અમને લોકોને બીજા 5-6,000 પ્રોજેક્ટ અક્વાયર કરવાનું કેપિટલ પણ અમારી પાસે છે એટલે અમારો ફોકસ એવી રીતે રહેશે કે અમે બીજા 5-6,000 કરોડના પ્રોજેક્ટ પણ અક્વાયર કરીએ 2024-25માં। ઓકે સર, સેકન્ડ પ્રોજેક્ટ પર હવે થોડું ડિટેલ્સ લઈએ તો પ્રોજેક્ટમાં જે ઇન્ક્લુડ્સ કન્સ્ટ્રક્શન ઓફ 2 સબસ્ટેશન્સ ઇન મધ્યપ્રદેશ, તો અહીંયા પ્રોજેક્ટ 2 જે છે થોડું એક ડિફરન્ટ લાગી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ રિક્વાયરમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ 2 સબસ્ટેશન્સ એઝ વેલ, તો આના પર કઈ રીતે તમારી ડિટેલ્સ રહેશે પ્રોજેક્ટ 2 પર? ના, સો અમારી પાસે ઓલરેડી લગભગ 14 સબસ્ટેશન્સ ઓલરેડી છે અમારા પોર્ટફોલિયોમાં અને આ 2 સબસ્ટેશન છે 15 અને 16મું સબસ્ટેશન થશે અમારા એસેટ પોર્ટફોલિયોમાં। અમારી પાસે ઓલરેડી એક પ્રોજેક્ટ હતો જે અમે કન્સ્ટ્રક્ટ કરી રહ્યા હતા જે અમે 2021માં જીતેલા એ પ્રોજેક્ટ હવે કમિશન થઈ રહ્યો છે અને આ બીજા 2 પ્રોજેક્ટ એડ થશે એટલે સબસ્ટેશન પ્રોજેક્ટ ઇઝ લાઈક એવા જ પ્રોજેક્ટ છે જે અમારી પાસે ઓલરેડી છે એટલે એમાં કંઈ નવા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવાની જરૂર નથી। ઓલરેડી અમારી પાસે સ્કિલ સેટ છે પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવા માટે। ઓકે જી, પરંતુ સર એ કહી શકીએ આપણે કે આ જે પ્રોજેક્ટ્સ છે જે કન્સ્ટ્રક્શન સબસ્ટેશન્સ માટેના, તો જે ટાઈમ પીરિયડ છે એ થોડું લોંગર હશે દેન ફર્સ્ટ પ્રોજેક્ટ અને ફિનાન્શિયલ્સ માટે કન્ટ્રીબ્યુશન અહીંયાથી ફોર પ્રોજેક્ટ 2 તમે ક્યારથી અને કઈ રીતે જોઈ રહ્યા છો? બંને પ્રોજેક્ટની અંદર ટ્રાન્સમિશન અને સબસ્ટેશન બંને છે અને એ બંને પ્રોજેક્ટનો ટાઈમલાઈન સેમ છે 24 મહિના ફ્રોમ બિડ એક્વિઝિશન એટલે અમને લગભગ 24 મહિના લાગશે પ્રોજેક્ટ ખતમ કરવા માટે। અત્યારે જાન્યુઆરી છે હજી અમે પ્રોજેક્ટ અક્વાયર કરીશું એના પછી બીજા 24 મહિના મળશે એટલે લગભગ જાન્યુઆરી 2026 ની અંદર એ પ્રોજેક્ટ કમિશન થશે એના પછી
એનું રેવન્યુ સ્ટાર્ટ થશે અમારે PNL. ઓકે, ડેફિનેટલી. તો આ બંને પ્રોજેક્ટ્સ પર તો વાત કરી. સાથે સર જાણીએ VRET માટેના ઓનબોર્ડિંગ પ્રોસેસ જે છે એ અત્યારે કઈ રીતે તમારી ચાલતી દેખાઈ રહી છે અને ટ્રાન્સમિશન એસેટ્સ જે છે એને કઈ રીતે તમે અહીંયાથી ટાર્ગેટ કરતા જોઈ રહ્યા છો, અને સાથે હું ક્લબ કરીશ વોટ ટ્રાન્સમિશન ટેન્ડર્સ ઇન ધ પાઇપલાઇન જે તમે આગળ જતા અચીવ કરશો. સો અમે VRET જે એક્વિઝિશન પ્રોસેસ છે કમ્પ્લીટ છે. અમારે લગભગ ટોટલ પોર્ટફોલિયો સોલર પ્રોજેક્ટનો હવે 670 મેગાવોટ છે, અને VRET ના પ્રોજેક્ટ ગણીને છે એનું આખું ઇન્ટિગ્રેશન પતી ગયું છે, ઓલ અપ્રુવલ્સ ડન, અને એના DPUને લીધે જ અમે ગયા ક્વાર્ટરમાં DPU વધાર્યું ટુ યુનિટ હોલ્ડર્સ. એટલે ટોટલ અમારું DPU નાવ ઇઝ ₹14.2 a યુનિટ પર યર. એટલે લગભગ અમે લોકો ₹14.2 પર યરનું DPU આપી રહ્યા છીએ અત્યારે, અને એ વેરિસન્ટ એક્વિઝિશન પછી આપી રહ્યા છે, અને એ પ્રોજેક્ટ કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટ થઈ ગયેલા છે. ઇન્ક્રીમેન્ટલ પ્રોજેક્ટની અંદર અમે લોકો અત્યારે લગભગ 1 લાખ કરોડના ટ્રાન્સમિશન ઓર્ડર્સ જોઈ રહ્યા છીએ, અને એની અંદરથી ખબર નથી અમને કેટલા પ્રોજેક્ટ મળશે, પણ અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કે એમાંથી સાઇઝેબલ પ્રોજેક્ટ અમને મળી શકે. અને બિયોન્ડ ટ્રાન્સમિશન ઓલ્સો અમે લોકો રિન્યુએબલ પ્રોજેક્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજના પ્રોજેક્ટ પણ જોઈ રહ્યા છે. ગયા મહિને જ અમે લોકોએ બેટરી એનર્જી સ્ટોરેજનો ફર્સ્ટ પ્રોજેક્ટ જીત્યા છે અમે લોકો, અને એ દિલ્હી ડિસ્કોમ સાથેનો પ્રોજેક્ટ છે જે અમે ત્યાં એક્ઝિક્યુટ કરીશું. લગભગ 100 કરોડની સાઇઝનો પ્રોજેક્ટ છે, 40 મેગાવોટ આની બેટરી. એટલે અમે લોકો ત્રણેય સેક્ટરની અંદર ગ્રોથ જોઈ રહ્યા છીએ, અને ત્રણેય સેક્ટરની અંદર બીટ કરીએ છીએ, અને એ જે પણ પ્રોફિટેબલ અને પ્રિડિક્ટેબલ yield આપશે એ પ્રમાણે અમે લોકો બીટ કરીશું. ડેફિનેટલી. આમ તો રિન્યુએબલ સાઇટ પર એક પ્રોજેક્ટ વિશે તમે મેન્શન કર્યું સર, બટ હવે ઓવરઓલ અગર જોવા જઈએ તો ફોર કમિંગ યર્સ કંપનીના પ્લાન્સ કઈ રીતે બનતા દેખાઈ રહ્યા છે ફોર રિન્યુએબલ સાઇડ? અમે લોકો રિન્યુએબલની અંદર બોથ સોલર પ્રોજેક્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ વિચ આર લાર્જલી લિંક ટુ રિન્યુએબલ, બંને પર અમે લોકો ટાર્ગેટ કરી રહ્યા છીએ. અમારી ટ્રાન્સમિશન લાઇન અને સબસ્ટેશન પણ રિન્યુએબલ પાવર ઇવેક્યુએટ કરી રહી છે. ધારો કે આ બે જે પ્રોજેક્ટ અમે જીત્યા છે એમાંથી એક પ્રોજેક્ટ છે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટેનો બનેલો છે, તો ઇવેન્ચ્યુઅલી મોટાભાગની નવી ટ્રાન્સમિશન લાઇન જે છે એ ગ્રીન એનર્જીને ઇવેક્યુએટ કરવા માટેની થઈ રહેલી છે. એટલે અમે લોકો સોલર પાવર, ગ્રીન એનર્જી ઇવેક્યુએશન અને બેટરી એનર્જી સ્ટોરેજ એ ત્રણે પર અમારું ફોકસ છે અત્યારે. ઓકે. એન્ડ લાસ્ટલી હર્ષ સર, સમજવા માંગીએ ડેટ અપડેટ તમારી પાસેથી. આપણે લાસ્ટ ટાઈમ પણ જ્યારે અરાઉન્ડ અ મંથ બેક આપણે જોડાયા હતા આના પર વાત થઈ હતી. અત્યારે ડેટને લઈને શું સિચ્યુએશન છે, શું અપડેટ છે? સો એના પછી અમારી ડેટ લેવલ અમે લોકોએ, કારણ કે QIP રેઝ કર્યું એ પ્રમાણે 500 કરોડ ઓછું થયું છે, પણ અમે ઓછું કરીએ એટલે એના પરથી અમારે વધારે એક્વિઝિશનનો ગ્રોથ થાય. અમારું ડેટ લેવલ લગભગ 60-70% ઓફ AUM એ મોસ્ટ ઓપ્ટિમમ ડેટ લેવલ છે, અને જ્યારે અમે લોકો અક્વાયર કરીએ અને ડેટ લેવલ 65-68% થાય ત્યારે અમે ફરીથી કેપિટલ રેઝ કરીને પાછું 60% લાવીએ છીએ. અત્યારે અમે લોકો 60% પર છીએ, એટલે અમારી પાસે બીજા 5-6 હજાર કરોડના પ્રોજેક્ટ અક્વાયર કરવાની એપેટાઇટ છે. જ્યારે અમે અક્વાયર કરીશું ત્યારે ફરીથી ડેટને નીચે લાવીશું. એટલે અમે આ સાયકલને રિપીટ કરીએ છીએ. 60-70% વચ્ચે અમારું ડેટ લેવલ રહેશે. ઓકે, ડેફિનેટલી સર. ઘણી ડિટેલ્સ તમે અમારી સાથે શેર કરી છે. થેન્ક યુ જોડાવા માટે, એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ.